যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে। যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে। સ્વચ્છતા સહભાગિતા દિવસ છે। આજના દિવસે આપણે જે સ્વચ્છતાની અંદર ભાગ લઈ છે જે વિદ્યાર્થીઓ એની ઘરે જે બધાએ કીધું છે તો એની સાથે સહભાગિતા આપણે કરવાની છે। કેવી રીતે આપણે સહભાગિતા કરીએ સ્વચ્છતા? તો કે આપણે સ્વચ્છતા પ્રત્યે બધા પ્રેરાય એટલા માટે આપણે સ્વચ્છતાના ચિત્રો આપણે દોરી શકીએ, સ્વચ્છતા માટેના પોસ્ટરો બનાવી શકીએ, સ્વચ્છતાનો નિબંધ આપણે લખીએ અને એનાથી સ્વચ્છતાની જાગૃતિ છે એ બધા સુધી પહોંચે। સ્વચ્છતાની આપણે કવિતા પણ બનાવી શકીએ જેની અંદર સાહિત્યનું એક કામ થશે કે આપણને કવિતા બનાવતા આવડશે અને બીજા નંબરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ પણ આવશે। 2 દિવસ સ્વચ્છતા સહભાગિતાના ફાળવેલા છે। આપણે આજના દિવસે ચિત્ર સ્પર્ધા, કવિતા બનાવવાની સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા આ 3 રાખશું કારણ કે આપણે સ્લોગન અને સૂત્ર બનાવવા, પોસ્ટર બનાવવા એ સ્પર્ધા અગાઉ કરી દીધી અને આવતીકાલે આપણે અભિનય દ્વારા એટલે કે નાટક દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવાનો છે। એટલે કાલે આપણે નાટકની પ્રસ્તુતિઓ કરીશું। આજે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કવિતા બનાવવાની સ્વચ્છતા, બરાબર।